બધા એવી કલ્પના કરો કે વહાલા મહારાજ ધરતી ઉપર મૂર્તિમાન મનુષ્યાકારે પ્રગટ છે અને મહારાજ એક સુંદર બગીચામાં બોરસલીના ઝાડ નીચે સુંદર સિંહાસનમાં મહારાજ બેઠા છે, એકલા છે. અને મહારાજને કોક ફોન આપી ગયો એટલે મહારાજે કોઈને નહીં મને ફોન લગાડ્યો. રિંગ વાગી, ફોન ઉપાડ્યો અને કહ્યું હેલો. મેં કીધું કોણ? તો કે અમે એટલે તમારું સર્વસ્વ. મારું સર્વસ્વ તો મારો મહારાજ. તો કે બસ એ જ. ઓ મહારાજ તમે ફોન કર્યો મારા વાલા, આઈ લવ યુ. તો કે સેમ ટુ યુ. પણ તમને ખબર છે શું? આજ અમે તમારી રાહ જોઈએ છીએ. તમે હા ક્યાં છો? બસ આ નજીકમાં જ. સુંદર મજાનો બગીચો છે, વિવિધ ફૂલો ખીલ્યા છે, મોર ઢેલ આટા મારે છે, કળા કરે છે, કોયલો બોલે છે, સુંદર પડખે સરોવર છે, એમાં હંસ બતક ચાતક બોલે છે અને એટલું મધુર વાતાવરણ છે. ધીમો ધીમો મધુરો વરસાદ વરસે છે અને અમે તમારી રાહ જોઈએ છીએ. તમે જલ્દી દોડતા આવી જાઓ, એકલા આવજો. આજ અમારે તમને દર્શન દેવા છે, સુખ દેવું છે, ભેટવા છે ને રાજી કરવા છે. અને પછી દોડ્યા વગર કેમ રહેવાય? દોડો દોડો દોડો, બધા દોડો હાલો. અને મહારાજ બેઠા છે, સુંદર બગીચો છે, બોરસલીનું ઝાડ છે અને ઉપરથી બોરસલીના ઝીણા ઝીણા ફૂલ ટપક ટપક પુરુષોત્તમની મૂર્તિ ઉપર પડે છે. કોઈક પાઘમાં ફૂલ ભરાણું છે, કોઈ હારમાં ફૂલ ભરાણું છે. કોઈ ફૂલને તો મહારાજ પકડીને નાકે અડાડીને સૂઘીને કહે છે વાહ, ત્યાં તો આપણે પૂગી ગયા પોતે પોતે. અને ભગવાન આપણને જોઈને ઊભા થઈ ગયા અને હામાં દોડ્યા ને જે ભેટ્યા છે, જે ચૂમ્યા છે કે એની વાત જાણું. ભગવાન જ્યારે આવી રીતે ભેટ્યા ત્યારે ભગવાનને આપણે બાવડું પકડીને પાછા સિંહાસનમાં બેહાડ્યા અને વાલાજીના ચરણવાર વિંદને આપણે માંડ્યા ચાંટવા ને ચુમ્મા ને અંગૂઠો ને આંગળીઓ મોંમાં લઈને એવો રસ ચૂસ્યો, બ્રહ્મ રસ. પછી છાતીએ ચરણારીને દાબ્યા ને દબાવ્યા ને કપાળે દબાવ્યા ને માથે મુકાવ્યા ને માથે બે હાથ મુકાવ્યા ને ફરીને પાછા ભેટી પડ્યા. અને પછી મહારાજને કહ્યું કે મહારાજ બેસો, હું મધુરું મધુરું તમારા કાનમાં ગીત ગાઉં. એ હરી મિલે રે બોરસડી કે છૈયા.